નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરે છે, સાથે તમારી સમસ્યાનું સચોટ નિરાકરણ પણ આપે છે. કાર્યક્રમના અંતમાં પણ વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવું એટલે બેને કીધું પ્રમાણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બધી જ જાણકારી, સમગ્ર જ્યોતિષને લગતી તમામ જાણકારી અહીંયા તમને પ્રાપ્ત થશે. આપણે સરસ મજાના તમારા પ્રશ્નો છે તેને દૂર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જણાવીએ છીએ. તો આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 12/6/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે જેઠ વદ એકમ છે. કાલે ધનરાશિનો ચંદ્ર છે અને નક્ષત્ર છે એ મૂળ છે. શુભ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે. વિછોડો કે પંચક, પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. 5:53 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:25 કલાકનો છે. 8:38નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 6:20નો છે. 12:12 થી 1:06 અભિજીત મુહૂર્ત તમારા માટે સૌથી સારામાં સારું જોવામાં આવી રહ્યું છે. રાહુકાળ બપોરે 2:20 થી 4:02 કલાકનો રહેશે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના લાંબા નાના મોટા કામ નહીં કરવાના, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવું હોય તો દિવસ સારો છે. કોઈ પણ સારા કામ કરવા હોય તો કરી શકાય એમ છે. ફરીવાર રાહુકાળમાં કોઈ પણ કામ કરો તો 100 વાર વિચારીને કરવા. બાકી એકંદરે દિવસ સારો, માંગલિક કાર્ય ના થાય, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે લીલા મગનું સેવન તમારા માટે બહુ જ સારું રહે. કાલે બને ત્યાં સુધી સવાર ઉઠીને એક ફણગાયેલો લીલો મગ ખાઈને દિવસની શરૂઆત કરજો, લાભ જોવાશે. આટલું અવશ્ય કરીશું. કાલે ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે જળ ચડાવીશું, ચપટી હળદર નાખીને, ને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ સાથે કરીશું. આવતીકાલે આટલું કરવાથી તમે લાભ જોઈ શકશો, તમારા કામમાં સફળતા મળશે, ધાર્યા કામની પ્રાપ્તિ થશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીએ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું સવારના 5:54 થી 7:34 કલાકનું. બીજું લાભ ચોઘડિયું આવશે જે 12:39 થી 2:20 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:20 થી 4:02 કલાકનું. અને પછી આવશે શુભ ચોઘડિયું 5:43 થી 7:25 કલાકનું. તો આ 4 ચોઘડિયા, ચારે 4 શુભ ચોઘડિયા થયા. રાત્રિનું ચોઘડિયું અમૃત છે જે સાંજના 7:25 થી 8:43 કલાકનું છે. તો આ અમૃત ચોઘડિયું સાંજના 7:25 થી 8:43. ફરીવાર કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કામ કરી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરો. રસપ્રદ મુદ્દો કાલનો હતો આપણો કે ભાઈ કાલે આપણે મેડિકલ સાયન્સમાં જે લોકોને આગળ વધવું છે તેના વિશે આપણે વાત કરી હતી. આજે જે લોકોની કાલે સાયન્સ સ્ટ્રીમની વાત થઈ, આજે કોમર્સ, જે લોકોને કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધવું હોય એટલે કે મેનેજમેન્ટ ક્ષેત્રોમાં આગળ વધવું હોય તે લોકો શું કરી શકે અને મેનેજમેન્ટ ક્ષેત્રથી કયા લાભ થઈ શકે અને એના માટે કયા ગ્રો પરિબળ છે તે વિશે વાત કરીશું. જે લોકોની ઈચ્છા CA CS ICWA
MBA અથવા તો માસ્ટર્સ કરવાની ઈચ્છા છે એ લોકો માટે કયા ગ્રહ પરિબળ જોઈએ. તો જે કોમર્સની લાઈનનું જે ગ્રહ છે તે બુધ ગ્રહ છે. તમે કોમર્સમાં એટલે કે CS ICWA કે પછી MBA HR મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારમાં સારામાં સારા IIMથી કે ગમે ત્યાંથી પણ ટૂંકમાં ટોપ ક્લાસ MBA કરવું છે તો કયો ગ્રહ જોઈશે? તો એના માટે તમારો બુધ ગ્રહ પાવરફુલ જોઈશે. જે લોકોને ભણવામાં કોમર્સ લાઈનમાં આગળ વધવું છે તે દરેક લોકોની કુંડળીમાં બુધ પ્રબળ હોય તો એ સારામાં સારા CA, સારામાં સારા CS કે સારામાં સારા MBA લઈ શકે છે, કરી શકે છે. હવે બુધ કેવો અને ક્યાં બેઠેલો હોવો જોઈએ? તો બુધ કુંડળીમાં મિથુન રાશિનો કે કન્યા રાશિનો હોય, મેષ રાશિનો કે સિંહ રાશિનો હોય તો એને બહુ જ સારો ગણવામાં આવ્યો છે. અને એમાં પણ જો બુધ પ્રથમ સ્થાનમાં એટલે કે લગ્નના સ્થાનમાં, ચોથા સ્થાનમાં, પાંચમા સ્થાનમાં કે પછી 10મા સ્થાનમાં હોય. ફરી એકવાર બુધ એકલો બેઠેલો હોવો જોઈએ, બુધના અંશ 10 થી 20 ની વચ્ચે હોવા જોઈએ અને પ્રથમ સ્થાનમાં એટલે કે લગ્નના ભાવમાં, ચોથા ભાવમાં, પાંચમા ભાવમાં કે 10મા ભાવમાં હોવો જોઈએ. મિથુનનો, કન્યાનો, મેષનો કે સિંહનો આ ચારમાંથી કોઈ પણ ચાલશે. જો તમારી કુંડળીમાં બુધ આ સ્થાન ઉપર બેઠેલો છે એના માલિક આ બને છે અને બુધ પ્રોપર 10 થી 20 અંશનો છે, કાં તો બુધની જોડે સૂર્ય હોય તો પણ ચાલશે, બુધની સાથે સૂર્ય હશે તો પણ ચાલશે. પણ ફરીવાર શેનો હોવો જોઈએ? મેષનો, મિથુનનો, કન્યાનો અને સિંહનો. પ્રથમ સ્થાન, ચોથું સ્થાન, પાંચમું સ્થાન ને 10મા સ્થાનમાં સૂર્ય બુધ હશે તો બી ચાલશે, બુધ એકલો બેઠો હશે તો બી ચાલશે. તો માણસ સારામાં સારું CA, માણસ સારામાં સારો CS, ICWA, MBA એવી લાઈનોમાં આગળ વધી શકે છે. એનું નામ બનાવી શકે છે, CAની ફર્મ ખોલી શકે, CS કરી શકે, અકાઉન્ટિંગમાં સારું નામ કરી શકે છે. પણ આ પ્રકારની એની ગ્રહોની સ્થિતિ હોવી જોઈએ. સાથે આ વ્યક્તિના જીવનમાં પૈસાની ગણતરી ખૂબ ઉપયોગી રહેતી હોય, બધા જ વસ્તુનો હિસાબ એને મગજમાં જ હોય. જે લોકોની કુંડળીમાં બુધ સારો હોય ને એ લોકોના મગજમાં જ હિસાબ હોય, બધા મગજમાં ફિટ જ કરેલો હોય, મગજમાં જ કેલ્ક્યુલેટર, અહીંયા આટલા 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 મગજ ઉપર વિચારો હોય જ અને ચાલતું જ હોય. કારણ કે કુંડળીમાં બુધ સારો છે, સૂર્ય સારો છે. તો બુધ અને સૂર્ય આ પ્રભાવ આપે અને ખાસ કરીને બુધ પ્રભાવ વધારે આપશે. હવે જે લોકોની કુંડળીમાં CA લેવાઈ ગયું કે CS લેવાઈ ગયું, ICW કે MBA લેવાઈ ગયું અથવા તો લેવાની ઈચ્છા છે પણ ગ્રહો પરિબળ નથી, ગ્રહોનો સાથ સહકાર નથી, તો શું કરીશું? ઘણા એટેમ્પ્ટ આપ્યા પણ મેળ નથી પડ્યો, ઘણી વખત નવા ટ્રાય કર્યા પણ મેળ નથી પડતો. તો શું કરી શકાય? તો જ્યારે કુંડળીમાં ગ્રહો આપણને ફેવર ના આપતા હોય, ખાસ કરીને બુધને લગતું, ત્યારે નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખાવાથી, નિત્યક્રમ પ્રમાણે ઓમ ગણપતિ નમઃના મંત્રનો જાપ કરવાથી, ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાથી તમારા જે તે પ્રશ્નો છે તેનું નિવારણ આવી શકશે. જો તમે પણ સારામાં સારું આટલી લાઈનમાંથી કોઈ આગળ જવા માંગો છો તો આજે આપણે કોમર્સ સ્ટ્રીમ વિશે વાત કરી. જે લોકોને બી કોમર્સ લાઈનમાં આગળ વધવું છે તે દરેક વ્યક્તિઓ માટેની આપણે આ વાત કરી છે. સારામાં સારું મેનેજમેન્ટ આ વ્યક્તિઓ કરી શકે.
તો જે લોકોને પણ સીએ સીએસ આઈસીડબ્લ્યુ એમબીએમાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થવું એ દરેક વ્યક્તિઓ એક તો તુલસીના 2 પાન ખાવાનું રાખે, ઓમ ગણ ગણપતિ નમઃના મંત્રનો જાપ ચાલુ રાખે અને સાથે ભગવાન ગણપતિને રોજ ચપટી દુર્વા ચડાવે, નહીં તો દર બુધવારે ખાસ કરે. આટલું કરશે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આર્થિક સ્થિતિ હળવી થતી જોવાય છે. મેષ રાશિને જે પણ પૈસાની તંગી હતી તે દૂર થશે. શોધપૂર્ણ કાર્યોમાં રસ વધે, નવી નવી જગ્યાએ કાર્યોમાં સારું કામ થાય, પારિવારિકમાં કોઈ શુભ કાર્ય થાય, પરિવારમાં કોઈ સારા સમાચાર મળશે, સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે, વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને માતૃપક્ષથી આર્થિક ક્ષેત્રમાં મદદ થાય, માતા પિતાના કામ સારા કરી શકો, માતૃપક્ષથી સારું કામ થઈ શકે. કર્મ ક્ષેત્રમાં ભાગ્યવર્ધક પરિવર્તન યોગ છે, બહુ સારું કામ, ઓપોર્ચ્યુનિટી આવી શકે, કોઈ મોટી તક ઝડપી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ લાગશે, નવું કંઈક કરવાની ઈચ્છા થશે, ભણવામાં કંઈક સારું કરવાની ઈચ્છા થશે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ મહત્વપૂર્ણ કાર્યમાં રસ થાય, સમય પસાર થાય, વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે, વડીલો તમને કોઈ જગ્યાએ સારું માર્ગદર્શન આપે, આવક વધારવાના પ્રયાસો સફળતા આપે, સંચિત સંપત્તિમાં વધારો થાય, તમારી આવકની વૃદ્ધિ વધશે, પૈસા તમને કાલે લાભ અપાવશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિવાળા પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપજો, પરિવારના સભ્યોને સાચવજો. સપનામાં કોઈ પણ નાનું મોટી વસ્તુ થતું એનો ભય છોડો, બિનજરૂરી ખર્ચથી બચજો, પારિવારિક ખર્ચાઓ વધતા રહેશે, પરિવારને લગતા કામો આવતા રહેશે, કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિ જીવનસાથીથી તમારે વિશેષ ધ્યાન મેળવી શકાશે, સમયસર કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો, અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં, કોઈ વ્યક્તિ તમને ગેરમાર્ગે દોરે તેનું ધ્યાન રાખજો, વિવાહિત જીવનમાં સમસ્યા આવે નહીં તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ પોતાના ઉપર વિશ્વાસ રાખો, અમુક વખત આત્મવિશ્વાસ ખૂબ જરૂરી બને છે, તો પોતાની પર વિશ્વાસ રાખજો, બીજા પર વધુ વિશ્વાસ ના કરશો. વૈવાહિક સુખમાં ઘટાડો થાય, જે તમારું કામ છે સુખ, વૈવાહિક સુખ છે એમાં ઘટાડો થતો જોવાય છે. પરિવારના સભ્યો વચ્ચે બિનજરૂરી મતભેદ દૂર થશે, પારિવારિક જે મતભેદ થઈ રહ્યા છે તે દૂર થાય. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હાલો. જી બેન, મોટેથી બોલો. હું જ્યોતિ બોલું મારા બાબા માટે. જન્મ તારીખ? જન્મ તારીખ 3/5/2004. જન્મનો સમય? સવારે 6:30. જન્મનું સ્થળ? પોરબંદર. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે ગવર્મેન્ટ જોબ મળશે કે? જી. કન્યા રાશિનો ચંદ્ર, મેષનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, સોમવારનો દિવસ, 13ની તિથિ છે. હવે ગવર્મેન્ટ માટે સૂર્ય તો પહેલા સ્થાનમાં સરસ મજબૂત બન્યો છે, પણ સાથે રાહુ હોવાના કારણે શક્યતા ક્યાંક ને ક્યાંક ઓછી થાય. પણ એની કુંડળીમાં ગુરુ પણ પ્રબળ છે, સારામાં સારો છે, તો રાહુનું નિવારણ કરે તો સારું. એક રાહુનું યંત્ર એમની પાસે રખાવજો, રાહુના યંત્રને રોજ એમને કહેજો કે ભાઈ પૂજા કરે, એના મંત્ર જાપ કરે, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર રાવે નમઃના મંત્રથી રાહુના યંત્રની પૂજા કરે. એક ગોમેદ નામનો રત્ન પોતે ધારણ કરે અને એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી એમને ગવર્મેન્ટને લગતા કામોમાં સરળતા અને સફળતા મળશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જય મહાદેવ. જય મહાદેવ. મારા પતિદેવની
16/7/1965 મૂળી જન્મ. એને જમીનની દલાલી કરે છે પણ ધંધો નથી હાલતો. શેમાં કરે તો ધંધો? હવે જે પ્રમાણે ગ્રહો બન્યા છે, કટકી કમિશન દલાલીથી લાભ છે એમને. કટકી કમિશન દલાલીને લગતા કોઈ પણ પ્રકારના કામ કરશે તો એમાં એમને આગળ સારું રહેશે. માટે આ પ્રકારના કામો કરાવો તો એમાં સફળતા ચોક્કસપણે જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ છે 4/2/2003. જી સ્થળ જુનાગઢ. જી સમય સવારે 8-8:30 ની વચ્ચે. જી બાબાના જન્મની સાથે જ તે માતાનું સુખ ગુમાવી દીધું છે એને, અને અભ્યાસ પણ અધૂરો છોડી દીધો છે. તો આગળ એનું ભવિષ્ય કેવું અને આ કયા ગ્રહો કામ કરે છે, તો આગળ એને કઈ લાઈન લેવી? જી જુઓ, કુંભ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન છે, મંગળવારનો દિવસ છે. અને જે રીતે કુંડળી બની ને, દેખો લગ્નનો માલિક ચોથા સ્થાનમાં ગયો, એટલે માતાનું સુખ જન્મતાની સાથે ઓછું કેમ થયું કે લગ્નમાં શનિના ઘરનો ચંદ્ર થયો, એટલે શનિના ચંદ્રનો વિષયોગ લગ્નના સ્થાનમાં જ બન્યો. શનિનો માલિક શનિ પોતે રાહુ સાથે શુક્રના ઘરનો બેઠો છે, એટલે સ્વાભાવિક રીતે 0 માતાનું સુખ થાય. મંગળ ને કેતુ 8મા સ્થાનમાં છે અને 12મા સ્થાનમાં સૂર્ય છે, એટલે પિતા જોડે પણ બને ના બને એના જેવું જ છે બેન. 12મે સૂર્ય એટલે પિતાનું પણ સુખ ઓછું જ છે. હવે આ છોકરો ક્યાં સારું કામ કરી શકે? તો તમે એની કુંડળી જો તો એક મંગળ સારો છે, એને જમીન મકાનને લગતા કામોમાં આગળ વધારો, જમીન મકાનને લગતા કોઈ પણ પ્રકારના કામમાં જો એ આગળ વધશે તો એનું ભવિષ્ય સારું રહેશે. ગુરુ કર્કનો ખાડો ગયો, બુધ શુક્ર સારો છે, આમ વાંધો નહીં આવે. જમીન મકાનને લગતા કોઈ પણ એક મગજ એનું થોડું અટકેલું છે, સાચવજો બેન. બાકી નિત્યક્રમ પ્રમાણે બને ત્યાં સુધી દર મંગળવારે તમારા જે તે માતાજી છે, કુળદેવી છે, એમને એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવવાનું રાખશો તો સારું રહેશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હોય તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને અણધાર્યા સ્થળોથી આમંત્રણ મળે, કોઈક જગ્યાએ જવાનું થાય, લાભ મળે. સહનશક્તિની મર્યાદાની કસોટી થાય. અમુક વખત નહીં કે ભાઈ કોઈક વ્યક્તિ ગુસ્સો કરાવે છે, ક્યાં સુધી ગુસ્સો સહન કરવો એ કસોટી બની જાય છે. કાલે આવી કસોટી છે, પરીક્ષામાં પાસ થઈને આવવાનું છે. સ્વાસ્થ્યને સંબંધિત નાની મોટી પરેશાની રહેશે, સારા સમાચાર મળશે. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને વેપારમાં નાના મોટા લાભ જોવાય છે. પ્રિય વ્યક્તિની મુલાકાત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. બિનજરૂરી દલીલોથી દૂર રહીશું, બિનજરૂરી ખર્ચાથી દૂર રહીશું. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિને કાયદાકીય બાબતમાં આત્મવિશ્વાસમાં કમી દેખાય. કોઈ પણ કાયદાકીય બાબતમાં ક્યાંક ઘટાડો થાય. માનસિક ત્રાસથી બચવું, મનમાં નિરાશા અને અસંતોષ રહ્યા કરે છે. શાંત રહો, ગુસ્સાથી બચજો. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ શત્રુ પરાસ્ત થશે, શત્રુઓ પર વિજય મેળવાશે. સમાવાન વ્યવહારથી લાભ થશે. સૌથી મોટું પુણ્ય શું છે? માફી. કોઈકને માફ કરવાના હોય ત્યારે આપણે એમને માફ કરી દઈએ ને, એનાથી મોટું પુણ્ય કશું જ નથી. ના, ભૂલ બધાથી થતી હોય તો ક્ષમા યાચના કોઈક માંગતું હોય ત્યારે જવા દેવું. નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખીશું. મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિમાં વાત કરીએ, વેપાર ધંધામાં આર્થિક લાભની તક મળશે. કાર્યસ્થિતિને અનુકૂળ રહેશે. વિચારેલું કામ સમયસર પતશે અને બોસ સાથે બિનજરૂરી દલીલબાજી ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. મીન રાશિ વિવિધ સ્થળોથી આર્થિક લાભ જોવાય છે. નવા પરિચય થશે, નવા વ્યક્તિઓ મળશે. અંગત બાબતો કોઈની પણ જોડે શેર કરતા પહેલા 100 વાર વિચારજો. શ્વાસની દ્રષ્ટિએ દિવસ સારો છે, લાભદાયી દિવસ છે. બદામી શુભ કલર શુભાંક 9 છે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે બેન કાઢશે. વર્ષ 2025 12/6/2025 જેનો પણ જન્મદિવસ છે, શું કાઢ્યું છે? નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ અને શું સંદેશો આપે છે જેનો જન્મદિવસ આવતીકાલે છે? વાંચીએ તો લખ્યું છે પહેલાં તો નવા આઈડિયા, ન્યૂ આઈડિયાઝ, ક્યુરિયોસિટી, નોલેજ અને કોમ્યુનિટી સ્કિલ અને મેન્ટલ એનર્જી. એક તો પોઝિટિવ એનર્જી ડેવલપ થશે, હકારાત્મક વિચારોનું વલણ વધશે, નવા વિચારો સાથે વરસ સારું જશે, નવું કંઈક કરવાની ઈચ્છા સાથે વરસ સારું જશે, જીવનમાં કંઈક નવા સત્કર્મો કરશો અને નવી નોલેજ એટલે કે તમારા જ્ઞાન ક્ષેત્રમાં વધારો થશે. એટલે કોઈ પણ નવી વસ્તુ આ વર્ષે શીખવાની છે. તો વરસ સારું છે, સુંદર છે, બધાને લાભ થાય એવું છે. શું કરવાથી લાભ થાય? જેનો જન્મદિવસ આવતીકાલે છે એ દર્શક મિત્રો ખાસ એક હળદરનો ગાંઠિયો તમારી પાસે રાખે. તમે જ્યાં પણ જાઓ, જે પણ જાઓ, એ હળદરનો ગાંઠિયો લઈને જવાનું. તમે દરેક કામમાં સફળતા અને સારું જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે કિશન મહારાજે વાત કરી છે બાળકોના અભ્યાસક્રમને લઈને, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં અને ફ્યુચરમાં તમારે કઈ લાઇનમાં એડમિશન લેવું તેને લઈને જો ખાસ મૂંઝવણ હોય તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કિશન મહારાજે આજે આ મુદ્દા ઉપર ખાસ પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.